હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. 5 કિલોમીટર પૂરું કર્યું છે અને ટાઈમિંગ જોવા જઈએ તો 24 મિનિટ અને 30 સેકન્ડ, એટલે 24.5 જેટલો ટાઈમ થયો છે. પતી ગયું 5 પૂરું. કેટલો ટાઈમ આવ્યો? 25 એક્ઝેક્ટ. તો મિત્રો, રનિંગ અને એક્સરસાઇઝ પતાવ્યું છે. હવે અમે રૂમ પર જવા નીકળ્યા છે અને પછી લાઇબ્રેરી કાં તો ક્લાસીસ માટે જઈશું. કાકા અગરબત્તી કરે તો થોડી વાર રાહ જોઈએ આપણે. તો મિત્રો, આજે આપણે રોહિતની કોલેજ જઈશું. એને કંઈક ફી ભરવાની કહે છે એવું, તો એને ફી ભરીશું અને પછી ચા પીવા જઈશું. ના, પહેલાં ચા પીવા જઈશું, પછી કોલેજ જઈશું. હા, આપણે 3 કરશું. આ 3 ચાલી લઈએ. તો મિત્રો, લક્ષ્મીની ચા એટલે વિદ્યાનગરમાં પડો ક્યાંય નહીં મળે. હવે વિદ્યાનગર બાજુ આવવાનું થાય તો એકવાર ટ્રાય મારજો. લક્ષ્મી ટી, મોટા બજાર, આરબીટી સ્કૂલની બાજુમાં. તો મિત્રો, આ છે રોહિતની કોલેજ અને એ બહુ ટાઈમ પછી કોલેજ આવ્યો છે. હવે શાસ્ત્રીમાં થોડી વાર બેસીશું અને પછી જઈએ રૂમ પર. અમારો ક્યારે આવો સમય આવશે? આવું જોઈએ ને તો બહુ અંદરથી દુઃખ થાય, પણ શું કરવાનું. પણ હવે ચાલે. હવે અડધી કેટલા સમય કાઢી નાખ્યો છે. હવે કરીશું. હવે એક નોકરી લઈ લઈએ ગમે તે, પછી તો આવો સમય આવવાનો જ નહીં. એટલે હવે તો ભૂલી જવાનું બસ. આમને હજુ ટાઈમ છે તો હું એફઆઈમાં છે મારા ભાઈ. બીએ આ રીતે બીએ. હું ટાઈમ નહીં, હું કરે શું છે તું? આને બી ટાઈમ છે હજુ, પણ એ બી કંઈ કરતો નહીં. મારો તો અમે છે કોલેજ પતી ગઈ, તો હવે ક્યાં સુધી આવું દેખતો રહીશ તું? અંદરથી દુઃખી થઈ છે. મિત્રો, અમે ગ્રાઉન્ડ પર આવી ગયા છે. આજે તો ટાઈમિંગ લેવાનું થાય. ની ઊંચી આવતી હોય. પણ અમે આગલા કેમેરામાં નહીં થતું. તો ગાઈસ, અમે ગ્રાઉન્ડ પર આવ્યા છીએ અને હવે જેને રનિંગ કરવાનું એ રનિંગ કરશે અને એક્સરસાઇઝ કરવાવાળા એક્સરસાઇઝ કરે. રામ, કઈ તારીખે છે? હે, 27. હા, દોડ સવારે કીધું દોડેલો. દોડ.
ચાલુ રાખ મારા ભાઈ. ચાલુ રાખ ને એટલે ઉતારે ખબર નહીં પડતી. હેલા હા વાનું નહીં કરું તું. પગ ઊંચો કર મારો પકડ્યા. હા આ ભાઈ બહુ જોરદાર કર્યો છે. હા આને જોઈન કર હોય.